તો દોસ્તો મને એવું કહેવામાં આવ્યું કે તમારા લાઈફની કોઈ એવી નેગેટિવ ઇમોશન હોય એને આ મિશ્રીમાં નવા વર્ષમાં જતી વખતે ભેગી નથી લઈ જવાની, મીઠાશ જ લઈ જવાની છે. જે લોકો પોતે કશું કરતા નથી પણ બીજા ઉપર જજમેન્ટ આપ્યા કરે છે એવા જજમેન્ટલ સ્વભાવના નામે આપણે હાથ તોડીએ છીએ. Mr. Joe Wasauda, everyone! જૂનો એક અંગ્રેજી એનેક્ડોટ છે કે લાઈફ છે કોફીના કપ જેવી છે, શરૂઆતમાં તમને કડવી લાગશે, તમે કપ પીશો જો ધ્યાનથી અને ધીરજથી તો પછી છેલ્લે કદાચ શુગર ક્રિસ્ટલ્સ વધ્યા હશે આવશે ત્યારે છેલ્લો જે તમારો સીપ છે, છેલ્લો ગુટલો છે એ મીઠો લાગશે. તો મિશ્રનું ટ્રેલર જોઈને મને લાગ્યું કે આ કદાચ આ જ વાતનું એક સરસ એક્સટેન્શન છે કે જીવન ક્યારેક કડવું હોય કોફીના કપ જેવું પણ પીવાનું ચાલુ રાખો તો કદાચ એમાં ખાંડની મીઠાશ પણ છેલ્લે તમને ભૂલવાનો મળે. What a wonderful thought. એટલે પહેલા જેવી દિવાળી નથી રહી એવું નથી, પહેલા જેવા આપણે નથી રહ્યા. બહુ સરસ વાત છે. અને ફોર ધેટ કે ભાઈ હું મિસ્ત્રીની વાત કરું, મારે એ વાત આઈ ગેસ આમાં થોડા સ્પીડ બ્રેકર્સ છે આજકાલ બહુ વધી ગયા છે. ચોમાસા પછી હંમેશા ગુજરાતના રસ્તાઓ ઉપરથી આપણે પસાર થાય ને તો ખાડાઓ થોડા વધી જાય, એટલે આ ચોમાસા પછીનું આપણું ઇવેન્ટ છે દિવાળીમાં, એટલે થોડા ખાડાઓ બાઇકમાં પણ વધી જાય. અમે ક્યારેક એરપોર્ટમાં લેન્ડિંગ સરખું ન થતું હોય ને એટલે માનીએ કે રોદા આવે છે અત્યારે વચ્ચે, અને જ્યારે ક્લિયર થઈ જશે પછી એ લેન્ડ કરી દેશે. સો માય ફ્રેન્ડ્સ, દેવકીની વાત સાંભળતા સાંભળતા ઇન્સ્ટન્ટ મને યાદ આવ્યું, બહુ મોટી કહાની હેરી પોટર દુનિયાભરમાં ખૂબ ચાલી, ખૂબ વંચાઈ, કેટલી બધી ફિલ્મો પણ એની ચાલી, હવે નવી વેબ સિરીઝ આવી રહી છે. એમાં ડિમેન્ટોર્સની એક વાત આવતી. ડિમેન્ટોર્સ એટલે કાળા રંગના એકદમ ધુમાડા દેખાય એવા સોલ્જર્સ જે જેલ ચલાવતા, જાદુની દુનિયાની, વિઝાર્ડ વર્લ્ડની. હવે જેલ કેવી હતી? જેલમાં સળિયા નહોતા. એ જેલ એટલે જે કેદી ડિક્લેર થાય કે ભાઈ હવે આ આરોપી છે એ અપરાધી સાબિત થઈ ગયો છે અને હવે એને જેલમાં મૂકવાનો છે, ત્યારે એની જેટલી મીઠી મેમરીઝ હોય, સ્વીટ મેમરીઝ, જેટલી મીઠી યાદો હોય ને એ બધી એ પેલા ડિમેન્ટોર્સ આવીને ચૂસી લે. એટલે માત્ર બીટર મેમરીઝ, કડવી યાદો જ રહે તમારા મગજમાં, બીજું કઈ રહે જ નહીં. તમને કોણે તમાચો માર્યો હતો, તમને કોણે ધક્કો માર્યો હતો, તમને કોણે તમારું કોણે અપમાન કર્યું હતું, તમે ક્યારે ફેલ થયા હતા, તમે ક્યારે બીમાર પડ્યા હતા, તમે ક્યારે થાકી ગયા હતા, આવી જ યાદો માત્ર રહે. અને તમને ક્યારે કોઈ હાથ પકડ્યો હતો, ક્યારે કોઈ વહાલ કરેલું, ક્યારે તમે કોઈની સાથે ફરવા ગયા હતા, ક્યારે તમને ગમતું ખાધું હતું, ક્યારે તમે કોઈ સરસ મજાનું એવું કામ કર્યું હતું જેની કદર દુનિયાએ કરી હતી, તાળીઓ પાડી હતી, આ બધી જ મેમરીઝ વાઇપ આઉટ થઈ જાય. મીન્સ તમારે જેલમાં રહેવાનું નહીં, આડા સળિયા નહીં. તમારા મગજમાં જો માત્ર કડવી યાદો હોય અને મીઠાશ બધી જો સ્વભાવમાંથી જતી રહે ને તો જિંદગી જેલ જેવી થઈ જાય અને તમે તમારી જ તમારી યાદોના કેદી થઈ જાઓ. અને મિશ્રીનું ટ્રેલર જોયું, કારણ કે મેં વખાણ કર્યા, મેં સંજયભાઈ વાત કરી એટલે મેં કીધું મેં ટ્રેલર જોઈ લીધું, મને શોખ છે ફિલ્મો જોવાનો, પૈસા ખર્ચીને ફિલ્મો જોવાનો. હું કહેતો હોઉં છું, આ બધા માનસિક ખબર છે પૂછો, મેં કીધું ભાઈ પિક્ચર હું પૈસા ખર્ચીને જોઈશ. મેં કચ્છ એક્સપ્રેસનો પ્રોગ્રામ કર્યો હતો, પણ કચ્છ એક્સપ્રેસ મુંબઈમાં બોરીવલીમાં એટલે મુંબઈમાં એના જ ગામમાં જઈને પૈસા ખર્ચીને જોયા હતો. તો આ મને શોખ છે, હું માનું છું કે આપણી ભાષા માટે આપણે કહેવું જોઈએ. હવે તો એવી હાલત છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે સરસ કલાકારો છે, સરસ વિષયો છે, હિન્દી કરતાં વધારે સારું સંગીત છે, આઈ મસ્ટ સે. કારણ કે કર્ણપ્રિય 2-4 વાર સાંભળવું ગમે એવું, પણ ઓડિયન્સ ઓછું છે. એટલે અમારું કામ એ છે કે ઓડિયન્સને જરાક ખેંચવું, ધક્કા મારવા, પુશ એન્ડ પુલ બંને કરવું કે જાઓ જુઓ. હા, ફિલ્મ નબળી હોય તો તમે ન જુઓ, વ્યાજબી છે, પણ કમસે કમ જુઓ તો ખબર પડશે ને. મીઠાઈ ખાધા પછી ખબર પડે ને કે ખાવા જેવી છે કે નહીં. દૂરથી જોઈને જ જતા રહ્યો તો કેવી રીતે ખબર પડે કે સારી હતી કે ખરાબ હતી? મેં એવી મીઠાઈઓ જોઈ છે કે જોવામાં બહુ એટલી બધી સારી રૂપાળી ન લાગે. અમારી કાઠિયાવાડમાં મને થાબડી, હવે આમ પ્રેમથી ના આપણે થાબડતા હોઈએ, કોઈક બાળકને થાબડતી હોય એમ થાબડીને દૂધને ગરમ કરીને બનાવે. પેલી નજરે એમ લાગે ચોકલેટ પાવડર નાખ્યો હશે, પણ એને એટલું ઉકાળ્યું હોય કે દૂધ એકદમ ચોકલેટી, દૂધનું ટેનિંગ થાય. હું હસતા કહું કે તમે આપણી મીઠાઈઓમાં છે ને અમુક ટેનિંગ વાળી મીઠાઈઓ હોય તો એને ટેનિંગ થાય, તો એવી મીઠાઈ છે થાબડી. તમે જોવો તો તમને એમ લાગે કે આમાં શું ખાવા જેવું છે, આ તો કથ્થાઈ રંગનો લચકો આમ પડ્યો છે ઢગલો, પણ મોઢામાં મૂકો તો ખબર પડે કે એનો સ્વાદ શું છે, એની મીઠાશ શું છે. આવું જિંદગીનું પણ હોય છે. પણ બહુ જૂનો એક અંગ્રેજી એનેક્ડોટ છે કે લાઈફ છે કોફીના કપ જેવી છે. શરૂઆતમાં તમને કડવી લાગશે, તમે કપ પીશો જો ધ્યાનથી અને ધીરજથી
તો પછી છેલ્લે કદાચ શુગર ક્રિસ્ટલ્સ વધ્યા હશે આવશે અને ત્યારે છેલ્લો જે તમારો સીપ છે, છેલ્લો ઘૂંટડો છે, એ મીઠો લાગશે. તો મિશ્રીનું ટ્રેલર જોઈને મને એમ લાગ્યું કે આ કદાચ આ જ વાતનું એક સરસ એક્સટેન્શન છે કે જીવન ક્યારેક કડવું હોય કોફીના કપ જેવું, પણ પીવાનું ચાલુ રાખો તો કદાચ એમાં ખાંડની મીઠાશ પણ છેલ્લે તમને ઘૂંટડામાં મળે ખરી. સો મેં સંજયભાઈને કાલે કહ્યું, મારા પર તો કોઈ પરિચય નહોતો, રૂબરૂ આજે મળ્યા, કાલે ફોન ઉપર મળ્યા, કે મને ટ્રેલર જોઈને વધારે મજા એ આવી છે. હું ઘણી વખત કેટલાકને હું કડવો લાગુ છું, મીઠો નથી લાગતો હું કહું ત્યારે, કે ગુજરાતી ફિલ્મોમાં ટેકનિકલ ફિનેસ હોવી જોઈએ, સિનેમેટોગ્રાફી, કલર કરેક્શન, લાઇટિંગ, જે મને આ ટ્રેલરમાં દેખાયું. એટલે હું ઓન કેમેરા કહું છું અત્યારે કે આમાં હતું એ તમને લાગે કે કોઈ સરસ ક્વોલિટી યુરોપિયન સિનેમાની કોઈ સરસ બે જણા બેઠા હોય, એક કોફી શોપ હોય, એમાં વાત કરતા હોય, એવી કોઈ મોમેન્ટ ક્રિએટ થતી તમે જોઈ રહ્યો છો, જેવી કોઈ ફ્રેન્ચ ફિલ્મની અંદર પેરિશિયન કોઈ કાફેની અંદર થતી તમે જોઈ રહ્યા હો એવી. તો મને મજા આવી. આપણે ફિલ્મોને અર્બન કહેવાથી અર્બન નથી થતી, પાઘડી ઉતારીને ટોપી પહેરવાથી અર્બન નથી થતી. એનો મિજાજ, એનો મૂડ, એનો સબ્જેક્ટ પણ અર્બન હોવો જોઈએ. એમાં જે એક્ટિંગ થાય છે, એક્ટિંગની સ્ટાઇલ પણ અર્બન હોવી જોઈએ. એમાં જે નરેશન કરવામાં આવે છે, નરેશન પણ અર્બન હોવું જોઈએ. અને અર્બન એટલે ટર્બનનો વિરોધ નહીં. ટર્બન એટલે પાઘડી, આપણે એવું માની લીધું છે કે અર્બન એટલે પછી ટર્બનનો વિરોધ નહીં. આપણી ઇમોશન્સ જે છે, જે લાગણીઓ છે ને, એ આપણી પોતાની, આપણી માં અને આપણા બાપ પાસેથી આવેલી, એટલે આપણી ધરતીની, આપણી માટીની એ હોવી જોઈએ. તો આ ટ્રેલર જોઈને મને એવું લાગ્યું. ફિલ્મ તો નેચરલી મેં નથી જોઈ, પણ ટ્રેલર જોઈને મને જે ફીલ થયું એ મીઠાશ મેં તમારી સાથે વેચી. કારણ કે હું એમ માનું છું કે મીઠાશ જે છે ને એ માત્ર પોતાની પાસે રખાય નહીં. આનંદ એવી વસ્તુ છે કે એ વેચાય. લોકો એમ માને છે દુઃખ વેચાય, દુઃખ ગળી જવાય, આનંદ વેચાય, મીઠાશ વેચાય. સ્વીટનેસ શેર કરવાની વસ્તુ છે. તો મને દેવકી સાથે વાત થતી હતી, તો દેવકી મને કહે કે આપણે દુનિયાભરની મીઠાઈઓની તમે વાત કરજો. એ બધા ફોટા જોયા કરે, હું જે ફરતો હું, અમે સાથે ફર્યા છીએ. એની સાથે ફરવામાં એક ફાયદો છે, તમને મોંઘી ખરીદી કંઈ કરવા જ નથી. આવું બધું જે અત્યારે પહેર્યું છે એ કાંઈ મેં લીધું ન હોત જોઈએ ભેગી હોત. ખેંચી જ જાય. આપણે કંઈક આમ જોતા હોય ને શોરૂમમાં તો બાવડું પકડીને ખેંચી જાય કે નથી લેવાનું, નથી લેવાનું, ઘણું પડ્યું છે આપણી પાસે. તો દુનિયામાં ફરતા ફરતા એટલે મેં દેવકીને કીધું દુનિયાની મીઠાઈઓની વાત કયા મોઢે કરશું આપણે? મીઠાઈ નામનો શબ્દ જે છે એનો વ્યાખ્યા કરવાનો હક આખી પૃથ્વી ઉપર માત્ર ભારતને છે, માત્ર હિન્દુસ્તાનને છે. જગતના દેશો પાસે મીઠાઈ છે જ નહીં. છે તો એ મીઠાઈ જેવું કશુંક છે, એને મીઠાઈ ન કહેવાય, એને સ્વીટ ન કહેવાય. આનાથી વધારે સ્વીટ તો કલકત્તાની એક શેરીમાં મળે તમને, જે તમને અડધા યુરોપમાં મળે ફરીને. એટલી કાંઈ એમની પાસે પેસ્ટ્રી છે અલગ અલગ ફ્લેવરની, અને કાં અલગ અલગ ફ્લેવરની ચોકલેટ્સ છે. એ સિવાય એમની પાસે મીઠાઈ, હા, થોડી ઘણી તુર્કી કે અરેબિક સ્વીટ્સ છે. પેલી આપણે ખાઈએ તો મોઢું ભાંગી જાય એવી, અને અમુક બકલાવા ટાઈપની થોડી તળેલી, એમાં બધા મેવા નાખેલા એવી. પણ આપણી પાસે જે રેન્જ છે, આખા મેઘધનુષની રેઇનબો રેન્જ છે સ્વીટ્સની ભારત પાસે. આપણે એક વસ્તુમાંથી કેટલી વસ્તુઓ મીઠાઈની બનાવી શકીએ છીએ. અને આપણા શબ્દો ક્યાંથી ક્યાં પહોંચ્યા. મારે આજે કેવું છે, આ મિશ્રીના માધ્યમથી અમને મોકો મળ્યો. મારે કેવું હતું કેટલા વખતથી, પણ આવો સબ્જેક્ટ કોઈ આપે તો કહું ને. કોઈ આપણે તો મીઠાઈ હવે કોઈ ખાવા નથી દેતું કે ભાઈ તબિયતને કારણે તમારે મીઠાઈ તો નહીં જ ખાતા હોય એમ માનીને. હું ડાયટ કરું છું જ, એટલે હું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરું છું, પણ એટલે કરું છું કે 18 કલાક ન ખાઈને 1 કલાક મીઠાઈ ખાઈ શકાય. તો આ એટલા માટે હવે જિંદગીમાં તમારે જો આપણે તો ભજનમાં મીઠાઈ લઈ આવ્યા છીએ. આ મિશ્રી શબ્દ ક્યાં આવ્યો? સૌથી પહેલો મેં મારી લાઈફમાં મિશ્રી શબ્દ સાંભળેલો. કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે. મિશ્રી, મીઠાશ. કાનાને એટલે આપણે ભજન કરવું હોય તો પેલા પ્રસાદની ચિંતા કરવાની. કેટલાક લોકો તો સત્યનારાયણની કથામાં 5મા અધ્યાયમાં જ એન્ટ્રી કરતા કે છેલ્લો અધ્યાય ચાલતો હોય ને ત્યારે જ પેલો શીરો આવે, અને એ શીરો જોજો કથામાં જેવો થાય એવો ઘરે ન થાય. તમે એમ બનાવો, એ ભગવાનનો એ આશીર્વાદ હોય તો જ એ શીરો એટલો બધો સ્વાદિષ્ટ થાય. તો આપણા પ્રસાદ ખાલી ગણી લેશો ને તો બુંદીથી બાસુંદી સુધીના પ્રસાદ છે આપણી પાસે. બુંદીની બાસુંદી જાણે બે બહેનો હોય ને ફ્રોઝનમાં બતાવી હતી એવી, બરાબર? કે એક બાજુ આ બુંદી નામની બહેન છે અને એક બાજુ બાસુંદી નામની બહેન છે. એવું લાગે આપણને. આપણા શબ્દો એવા છે મીઠાઈના, અમુક આમ બોલીએ રસગુલ્લા, બોલો તો મોઢું ભરાઈ જાય આમાં. આહા, રસગુલ્લા. મેં એમની એક બંગાળમાં હમણાં એક ફિલ્મ બનેલી, બેંગાલી ફિલ્મ, મેં તો ફ્લાઇટમાં જોઈ. NC દાસ, નવીનચંદ્ર દાસ, જેમણે બહુ લાંબી એક કાનૂની ફાઇટ ચાલેલી કે રસગુલ્લા ઓરિસ્સામાં પહેલા બન્યા કે બંગાળમાં પહેલા બન્યા, પછી ઓરિસ્સામાં બન્યા રાજભોગ ને બંગાળમાં બન્યા રસગુલ્લા, અને એવા ચુકાદાઓ કોર્ટે આપવા પડ્યા. આ એવો દેશ છે કે જ્યાં મીઠાઈ કોણે પહેલા બનાવી એના માટે લોકો કોર્ટમાં જાય. બે રાજ્યો સામસામે ઝઘડે GI ટેગ માટે, મીઠાઈ માટે. આવું દુનિયામાં ન થાય, ભારતમાં જ થઈ શકે.
આ મીઠાઈઓનો દેશ છે એટલે હું કહું છું. તો એ નવીનચંદ્ર દાસને એમાં એવું છે કે ભાઈ એની પ્રેમિકા એને એમ કહે છે કે તું મારા માટે ચાંદ લઈ આવ ને મને ખવડાવ. સચ અ બ્યુટીફુલ કોન્સેપ્ટ. મારા માટે ચાંદ લઈ આવું. હવે રોનક જેવા હીરો બંગાળમાં નથી, હિરોઈનો બહુ છે, બહુ હેન્ડસમ હીરોઝ નથી હોતા. રૂપાળી દેખાવડી બંગાળી હિરોઈનો બહુ હોય છે, તમે જોજો. એટલે ચાંદ લઈ આવો તો ક્યાંથી લઈ આવે? હીરો ચાંદ કહે તો પ્રેમિકાએ કીધું મારે ચાંદ ખાવો છે, ચાંદ લઈ આવ. અને એમાંથી એ માણસ ચેલેન્જ લે છે અને એ ખલાસીઓ પાસે જઈને વિદ્યા શીખે છે, અમુક કે આમાં પનીર કેમ આવી રીતે કરવું ને કેમ દૂધ ફાડવું ને એવું બધુંની ચેલેન્જ એમને છે કે હું એકવાર મારી લવરને, મારી પ્રિયતમાને, મારી પ્રેયસીને ચાંદો ખવડાવીશ. અને ચાંદો કેવી રીતે ખવડાવી શકાય એવાથી બનાવે છે રસગુલ્લા. તો ફિલ્મમાં એક બિહારી મજૂર છે, ફિલ્મ બંગાળી વાતાવરણની છે પણ એક મજૂર બિહારી એમાં બતાવ્યો છે. એમ કહે છે કે સસુરા મિઠાઈ નહીં બના રહા હૈ, તાજમહલ બના રહા હૈ, તાજમહલ. આ ભારત છે. જેણે જેણે પહેલી વખત આ બધી મીઠાઈઓ બનાવી હશે એને ખરેખર તાજમહેલ બનાવવા જેટલી જ મહેનત કરી હશે. એક જરાકે તો કેમ ચૂરમાના લાડવા બની ગયા હશે? નહીં બન્યા હોય. કેટલા પ્રયોગો થયા હશે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધને ભેગા કરો અને જે એક ગોળાકાર બને એમ ભેગો કર્યો હશે ચૂરમાનો લાડવો. અને પ્રિય મોરારી બાપુએ યુનાઇટેડ નેશન્સની કથા, બોલો ક્યાં કથા ચાલે? યુનાઇટેડ નેશન્સના બિલ્ડિંગમાં અત્યાર સુધીમાં ભારતીય કોઈ ડિસ્કોર્સ થયો હોય સ્પિરિચ્યુઅલ તો એ માત્ર રામચરિત માનસનો બાપુએ કર્યો હોય. ત્યાં બેઠા બેઠા એમણે રડતા લાડવા યાદ કર્યા. લાડવા તો રડતા હોવા જોઈએ. ક્રાઇંગ લડ્ડુસ, રડતા લાડવા. કેમ રડતા લાડવા? એટલે લાડવા લચપચતા હોવા જોઈએ ઘીમાં. જો ટીકુભાઈ હસી પડ્યા, ટીકુભાઈ ખાધા હોય ને લચપચતા લાડવા. આ લચપચતા લાડવા રડતો લાડવો ન હોય ને તો તમે બોલો કોરો કોરો જે ઓલા હોટલોની બવણીમાં ભરેલો હોય બહાર એક તમે આમ કે આપો એ કોરો લાડવો હોય, ભૂકો થઈ જાય તમારા હાથમાં. પેલો લાડવો તો તમારા હાથને ભીના કરી દે, ઘીની સુગંધ આવે ખાધા પછી. જૂના જમાનાના કેટલાક લોકો તો મૂછે જમીને ઘી ચોપડીને નીકળતા. એટલે ઘરમાં મીઠાઈ ખાવાના પૈસા ન હોય તો કાંઈ નહીં, બહાર જે બજારમાં મળે ને એને લાગવું જોઈએ કે સાહેબ છેલ્લે મીઠાઈ ખાઈને નીકળ્યા છે અને ઘી છે એ મૂછ ઉપર ચોટી ગયું છે. આ જમીનદારી કહેવાતી, આ રોયલ્ટી કહેવાતી આપણી લાઈફમાં. તો આપણે એવી એવી મીઠાઈઓ બનાવીને એ કહેતો હતો કે આ વાત કહેવાનો મોકો આજે મને મિસ્ત્રી ફિલ્મમાં આપી દીધો. કારણ કે એકેય સબ્જેક્ટમાં કોઈ મને એમ કહેતું નથી કે તમે મીઠાઈ ઉપર આજે ભાષણ કરવા માટે આવો. બધા લોકો જાત જાતના સબ્જેક્ટ આપે છે, મોટિવેશન કરો ના કરો. હવે મોટિવેશન માટે પહેલા મીઠાઈની જરૂર પડે, મિશ્રીની જરૂર પડે. ગળપણ ખાવ નહીં તો ગ્લુકોઝ શરીરમાં બને નહીં અને મગજમાં ગ્લુકોઝ સિવાય બીજું કંઈ હોતું જ નથી. આવું સાયન્સે પુરવાર કરેલું છે. હું તો સાયન્ટિફિકલી તમને પુરવાર કરી દઉં, ભજીયા એકદમ આરોગ્યપ્રદ ખોરાક છે. જો ભજીયા ચણાના લોટ સિવાય બને જ નહીં અને ચણા એ શુદ્ધ પ્રોટીન છે. શાકાહારી વાનગીઓમાં સાધારણમાં વધારે પ્રોટીન ચણામાં હોય. એટલે પહેલા તો એ પ્રોટીનનો બહુ મોટો સોર્સ છે. પછી પાછા સિંગતેલમાં તળાય આપણે ત્યાં ભજીયા. એટલે પછી ગ્રાઉન્ડનટ ઓઇલ એ પણ પ્રોટીનનો કેવડો મોટો સોર્સ છે. અને એની અંદર બાફેલા બટેટા હોય. બોઇલ્ડ વેજીટેબલ્સ ખાવાની તો કેટલા બધા લોકો સલાહ આપે છે આ જગતની અંદર કે બોઇલ્ડ વેજીટેબલ્સ તમારે ખાવા જોઈએ. મરચા હોય, ગ્રીન વેજીટેબલ્સ ખાવા જોઈએ એવી લોકો સલાહ આપે છે. કાં તમે બોઇલ્ડ વેજીટેબલ, કેળા હોય, પાલક હોય, યસ કેળા હોય, પાલક હોય, બધું હેલ્ધી, એકદમ હેલ્ધી, કાંઈ અનહેલ્ધી છે જ નહીં. એ તો ખાવાવાળાના મગજ અનહેલ્ધી થઈ ગયા છે આજકાલ. જેમ લોકોને દિવાળી ઉજવવી નથી ને ખાવું નથી સરખી રીતે. કમાવું છે પણ ખાવું નથી. તો આપણે ત્યાં સૌથી પહેલા આમ જુઓ તો શુગર પ્રોસેસ થઈ. સિકંદર જ્યારે પહેલી વખત ગ્રીસ, આપણા પોરસ અને સિકંદરની વાતો તમે ભણી ગયા હશો, પણ કોઈ એ નહીં કહ્યું હોય તમને કે સિકંદરે પહેલી વાર શેરડી જોઈ ભારત આવી. કારણ કે શેરડીની ખેતી ગ્રીસમાં થતી જ નહોતી અને એને ભારતમાં શેરડી જોઈ. શેરડી જોઈને ભાઈ છક થઈ ગયા કે અહીં તો ખાંડ શબ્દ તો હતો જ નહીં એની પાસે, કે અહીં મધ ઉગે છે. એને એમ લાગતું કે મધની મીઠાશ ખબર હતી તો મધ છે એ ઉગાડી શકાય ફાર્મિંગ કરીને. એટલે એને એની સાથેના નોંધો, ગ્રીક નોંધપોથી તો હતી, એરિસ્ટોટલનો શિષ્ય હતો, લખતો તો લખીને નોંધ મૂકી કે ભારતના ખેડૂતો મધ ઉગાડે છે, મધનું ફાર્મિંગ થાય છે. આ ખાંડ શબ્દ જે છે ને એ ખાંડ આપણે બોલીએ છીએ શક્કર હિન્દીની અંદર, એ શક્કરનું થયું સક્ખર અરેબિકની અંદર. અરેબિક ખલેસીઓ લઈ જતા યુરોપમાં અને ત્યાંથી અંગ્રેજી થયું શુગર. સાહેબ શુગર શબ્દ જ આખી પૃથ્વીને ભારતે આપ્યો છે. શર્કરામાંથી આવ્યું શક્કર, સંસ્કૃતમાં શર્કરા અને ત્યાંથી ઇંગ્લિશમાં શુગર. એવી જ રીતે ખાંડ શબ્દ આવ્યો, એનું આપણે કંદ શબ્દ થયો. એટલે જો ગુલ કંદ, કલાકંદ, જે મીઠું હોય એ બધું કંદ. એ બધી મીઠાઈઓ ઈરાનમાંથી, પર્શિયામાંથી, ત્યાંથી આવી, દૂધ ફાડીને બનાવવાની મીઠાઈઓ. આવો લે જ લેવી મીઠાઈઓ, આખી દુનિયામાંથી જ્યાંથી આવે ત્યાંથી સ્વીકારી જ લેવી, આપણી જ કરી લેવી.
આ તો એક આખી માથાકૂટ ચાલે છે કે જલેબી અરબસ્તાનમાંથી ભારતમાં આવી કે ભારતમાં હતી. કોઈ કહે છે કે જલેબી એટલે જરિયાબ, જર એટલે સોનું અને આબ એટલે પાણી. સોનાના પાણીની અંદર જે મીઠાઈ બને એ કહેવાય જલેબી. અને કોઈ કહે છે એ તો હતી જલવલ્લિકા, જળમાં વલય ઉત્પન્ન થાય અને જે બને એને કહેવાય જલેબી. મેં તો એકવાર કહેલું, બાપુની હાજરીમાં બોલેલો છું, લેક્ચરનું નામ હતું સ્વાદ બ્રહ્મ. તો મેં એમ કહેલું કે સ્ત્રીઓ જલેબી જેવી હોય છે, એકદમ મીઠી, રસભરી, એલ્યોરિંગ જેને અંગ્રેજીમાં કહેવાય. જોઈને મોઢામાં પાણી આવે. ડાયાબિટીસ વાળા એક ટીકડી ખાઈને પણ જલેબીના તાવડા સામે ઉભા રહી જાય હાથમાં પ્લેટ લઈને કે ખાવી તો છે જ. અંદર ગુલાબ જેવી મહેક આવે, અંદર સોના જેવું તેજ આવે, અંદર કેસરની સોડમ આવે, બધું જ આવે. પણ કયો છેડો ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂરો થાય ખબર ન પડે. હવે કોઈ જેન્ડર ડિસ્ક્રિમિનેશનનો આરોપ ન લાગે એટલે હું કહી દઉં કે જો સ્ત્રીઓ જલેબી જેવું હોય તો પુરુષો ફાફડા જેવા હોય છે. આમ તાવડામાંથી આવે ને ત્યારે આમ ધમધમાટ આવે, આમ આટલા લાંબા દેખાય તમને ફાફડા, પણ જેવો હાથ અડાડો એ ભેગા ભૂકો ભૂકો થઈ જાય. આખો ગઢ જીતીને હમણાં બનાવી દેશે. પણ પછી જ્યારે આપણે આમ ઘરમાં આવે તો ખબર જ હોય, દરેક ભાર્યાને, દરેક અર્ધાંગીનીને, દરેક બેટર હાફને ખબર જ હોય છે કે આપણી સાથે જે છે એની કેપેસિટી કેટલી છે. એટલે બીજા સાથે વાત કરે તો એવું કે આ એ તો કે એવું કંઈક થશે નહીં, કંઈ કરશે નહીં. તો પુરુષો ફાફડા જેવા હોય અને સ્ત્રીઓ જલેબી જેવી હોય. એટલે દશેરાએ આપણે ફાફડા જલેબી અમદાવાદની અંદર ખાઈએ છીએ, એમ સમજી લેવું. તો આ કંદ ખાંડમાંથી થયું કંદ અને કંદમાંથી થયું કેન્ડી. એટલે જેટલા બાળકો આ પૃથ્વી ઉપર કેન્ડી ખાય છે એને યાદ રાખવું જોઈએ કે કેન્ડી ખાંડમાંથી આવેલી છે અને ભારતમાંથી આવેલી છે. એટલે મીઠાઈઓ ભારત વગર થઈ ન શકે. મેં તમને આપણી થોડીક મીઠાઈઓની તે વાત કરી. નાના હતા ત્યારે મમ્મી, મને યાદ છે, મલમલના કપડાની અંદર દહીં બાંધતા અને આમ દહીંની એકદમ આમ એવી આમ સરસ રીતે બાંધીને એમાંથી ટીપકું ટપું નીકળી જાય ને માત્ર મલાઈ રહે. મોટાભાગના આવા અમે કાર્યક્રમોમાં બોલવા જાય ને ત્યારે આવું થાય. શરૂઆતમાં આખું ફૂલ હાઉસ હોય, પછી જ્યારે અમે પૂરું કરીએ ને ત્યાં સુધીની અંદર માત્ર મલાઈ રહી હોય, પાણી બધું નીકળીને ઘર ભેગું થઈ ગયું હોય. તો એવી ખાલી મલાઈ રહે, પછી એની અંદર થોડી મિશ્રી નાખવાની. જો એકલી પનીર, એકલું મસ્કો, એકલો માવો મજા નહીં આપે. માવો ત્યારે જ મજા આપશે જ્યારે એની અંદર થોડી મિશ્રી ભળેલી હશે, પછી એ શ્રીખંડ થશે. થોડી મહારાષ્ટ્રની વસ્તુ કહેવાય, પણ શ્રીખંડ આપણે ત્યાં પણ આવ્યો. અને એવું કહેવાય છે કે ભીમસેન જ્યારે અજ્ઞાતવાસમાં રસોઈયા તરીકે રહ્યો હતો અને કૃષ્ણ એને મળવા આવેલા ત્યારે રસોડામાં બીજું કાંઈ જ નહોતું, તો શું બનાવવું? તો ભીમે કૃષ્ણના સ્વાગત માટે દહીં જે હતું એમાં ખાંડ નાખીને થોડું એને તારવીને જે મીઠાઈ બનાવી એ શ્રીખંડ. આટલો જૂનો વારસો છે મહારાષ્ટ્રમાંથી આવેલા શ્રીખંડ. પૂરણપોળી, આમ જેવી રીતે સરસ તૈયાર થયેલી કોઈ કન્યા જે છે એ ચોળી પહેરે, એવી રીતે પૂરણ પોતે પોળી પહેરે ત્યારે એ પૂરણપોળી બને. મહારાષ્ટ્રમાં એને વેડમી કહેવાય. ટીકુભાઈ, માનસી બધા મુંબઈ રહે છે, એમને ખબર હશે. વેડમી મહારાષ્ટ્રમાં વેડમી કહેવાય. સરસ બને. અને આમ ચણાની દાળ હોય, તુવેરની દાળ હોય, જેનું તમે પૂરણ બનાવો. પૂરણ એટલે અત્યારે સોનાનો ભાવ તો 1,30,000 હતો હમણાં, તો આજનો મને ખબર નથી કેટલો હતો એ. પણ તમારે એમ માની લેવાનું કે આપણી થાળીની અંદર શુદ્ધ સોનું પીરસાયેલું છે અને એની અંદર જેમ શિવજી ઉપર અભિષેક થતો હોય ને એમ જલાધારીના અભિષેકની જેમ ઘીનો અભિષેક કરો અને પછી જે પૂરણપોળી તમે ખાધી હોય એની ભેગું છાલવાળા રસાવાળા બટેટાનું શાક ખાધું હોય. તો હું વાત કરતો તો એ પૂરી કરી દઉં. ચિંતા કરતા નહીં, મીઠાઈ ખાતા ખાતા કોઈ આપણને અટકાવે તો એમાં બહુ ચિંતા નહીં. વચ્ચે થોડા નમકીનના ફાકડા ભરીને પાછું મીઠાઈ ખાવાનું ચાલુ કરી દેવાનું. તો હું વાત એટલું જ કરતો હતો કે આજકાલ લોકોને ઇન્સોમ્નિયાક થતા જાય છે, અનિદ્રાની બીમારી વધતી જાય છે. તો છાલવાળા બટેટાનું શાક અને ઘીવાળી પૂરણપોળી ધબધબાવીને તમે ખાઈ લો, પછી તમારે ઊંઘની ગોળી ખાવી નહીં પડે. તમને ક્યારે ઝોકું આવી જશે બેઠા બેઠા ને ક્યારે તમે સૂઈ જશો એની ખબર સુદ્ધા નહીં પડે. મીઠાઈના આટલા ફાયદા છે આ જગતમાં. તો લાસ્ટ વાત હું મારા તરફથી કરી દઉં, અને એ છે જેમ મહારાષ્ટ્રીયન મીઠાઈઓની વાત કરી, આપણી ગુજરાતની મીઠાઈઓની વાત કરી. ગુજરાતમાં તો પેંડાથી શરૂ કરી અને બરફી સુધીની કેટલી મીઠાઈઓ આપણા ઘરમાં બનેલી. ક્ષીર, માની છાતીમાંથી જે ધાવણમાંથી આપણે બધા મોટા થયા એ ક્ષીર સાગર, વક્ષમાંથી જે દૂધ નીકળે એ ક્ષીર, એમાં વિષ્ણુ પોઢેલા છે અને એ ક્ષીર એમાંથી બને એ ખીર. એટલે ક્ષીરમાંથી શબ્દ આવ્યો ખીર. આખી મીઠાઈઓનું શાસ્ત્ર છે સાહેબ ભારત પાસે. પણ મેં બંગાળની યાદ કરેલી રસગુલ્લા કહીને, તો બંગાળ જે છે એની મીઠાઈ તો આખી એક જુદી જ માયાઓ છે. એક જ શહેરની અંદર તમને
ખાતા ભૂલી જાઓ એટલી ફ્લેવરના સંદેશ મળે. સંદેશ નહીં પણ સંદેશ. મારે વાત એ કહેવી હતી તમને કે મેં એકવાર એમ કહ્યું ત્યાં પડિયામાં સંદેશ ખાઈ શકો, મીઠાઈ ખાઈ શકો, બિસ્ટી દોઈ ખાઈ શકો. આખા ભારતમાં એક જ જગ્યા એવી છે જ્યાં તમે છૂટી મીઠાઈ માગીને ખાઈ શકો, ઊભા ઊભા સમોસાની જેમ. હું તો રાહ જોઉં છું એવા મલ્ટીપ્લેક્સ હોય કે જેમાં મિશ્રીનો શો થતો હોય અને ત્યાં બહાર નીકળીને ઇન્ટરવલની અંદર લોકો એમ કે 2 રસગુલ્લા આપો, 2 સુખડી આપો, 3 ચકતા મોહનથાળના આપો. તો આવું થાય તો કેવી મજા આવે કે ખાલી ઓલી કેરેમલ પોપકોર્ન જ ખાધા કરવાની આપણે બહાર નીકળીને. એટલે બદલે 2 ચકતા મોહનથાળ શું કામ નહીં ખાવાનો? મગજની લાડુડીઓ કેમ નહીં ખાવાની? મંદિરમાં જ ખવાય એવું થોડું છે, મલ્ટીપ્લેક્સમાં ખવાય મગજની લાડુડી. તો અને ત્યાં જે ખવાય છે ને એના કરતાં તો વધારે હેલ્ધી હોય છે, એવું તમને ગેરંટીથી કીધું કેલેરી કાઉન્ટ કરતા હો. તો બંગાળની જે મીઠાઈઓ છે એની જે મજા છે એમાં તો મેં પડિયા ખાતા ખાતા એમ કીધું કે હમારે यहाँ मिलता तो है संदेश रसगुल्ला सब, ऐसा नहीं आता. તો પેલો બિચારો માણસ, ગરીબ માણસ જે પેલો માથે ફાળિયું માચીને બેઠો હતો પડિયામાં આપવા માટે, मैंने कहा बाबूजी वो ऐसा है ना, आपके यहाँ गंगा का पानी नहीं बहता है ना, इसलिए मिश्री ये मिठास नहीं आती. એક સામાન્ય મીઠાઈ વેચવા વાળો મજૂર જેવો માણસ છે, એનો ભાવ તમે જુઓ, એની આસ્થા જુઓ કે ગંગા કા પાनी है ना, मिठास तो उसमें से आती है, ये मिश्री से नहीं गंगा जी से आती है मिठास. આ આસ્થા જે છે ને, લાગણીઓની, જીવનની, પોઝિટિવિટીની, પ્રેમની, સંબંધોની, એક ભરોસો. કોઈ પણ રિલેશન છે શું? એક ભરોસો. તમે ગમે તેટલા કોન્ટ્રાક્ટ કરો, ગમે તેટલા કેમેરા વર્ક કરો, ગમે તેટલું લીગલાઇઝ કરો, ઇવેન્ચ્યુઅલી તો દરેક રિલેશન ટ્રસ્ટ ઉપર બનતા હોય છે. સંબંધોનું સૌથી મોટું ગળપણ, આપણે કહીએ ને બાળકને ગળથુથી પીવડાવવામાં આવે, ગળપણ તો ત્યાંથી શરૂ થાય, પણ સંબંધોનું સૌથી મોટું ગળપણ હોય છે એકબીજા ઉપરનો વિશ્વાસ. અને તૂટે ત્યારે શું સમીકરણો રચાય, એમાંથી જ આ બધી કહાનીઓ રચાતી હોય છે. એ પાછો કેમ મેળવવો, એની જ બધી માથાકૂટ જે છે ને, એને જ આપણે ડ્રામા કહીએ છીએ, જેને આપણે કહીએ ડ્રામા છે આ ફિલ્મમાં. એ ડ્રામા શું છે? ભરોસો જીતવાનો ડ્રામા છે. તો આ વસ્તુની સાથે મારે તમને આ વાત કહેવી છે કે મોક્ષ થઈ જાય છે. મીઠાઈ આપણે ત્યાં મોક્ષનો કારક છે. એટલે જ કોઈ ગુજરી જાય ને તો પણ આ દેશ એવો છે કે એનું 12મું 13મું કરવામાં આવે ત્યારે કોઈ ખીચડી નથી ખવડાવતું, મીઠાઈઓ ખવડાવે છે, મિષ્ટાન. મારા પિતાશ્રી ગયા, દેવકી હાજર હતી, મેં એવું રાખેલું કે એમને બહુ ભાવતી, અને એમના જ વાક્યથી હું મારી વાત પૂરી કરું છું. એ કાયમ એમ કહેતા કે ગળ્યું એ ગળ્યું અને બાકી બધું બળ્યું. એમણે મને કહેલું કે મીઠાઈ નહીં ખાવ તો પછી હું જાજો રહીશ નહીં. મીઠાઈ ખાવ, બધા એમ કહે ને મીઠાઈ ખાવ તો વહેલા જતા રહેશો. તો મીઠાઈ નહીં ખાવ સમજી લેવાનું કે હવે જાજો નહીં રહું. અને ખરેખર એમને પેલી ટ્યુબ નાખવી પડી છેલ્લે અમારે ડૉક્ટરના કહેવાથી. પછી એ લાંબો સમય રહી ન શક્યા, કારણ કે એમને મીઠાઈ ખાવાનો જે સ્વાદ હતો એ જીવનનો જતો રહ્યો, ખાસું ટક્યા પછી પણ. તો આ જીવનનું ગળપણ. તમે કોઈ કહેશો કે અમારે ડાયાબિટીસ છે, યાર તમે અમને ક્યાં આવું બધું કહો છો? તો એમ કહું છું કે ભાઈ તમને ડાયાબિટીસ છે બહુ સારું, પણ આપણને ડાયાબિટીસ હોય એને કારણે આખી દુનિયાની ચોકલેટો બંધ ન કરાવી દેવાય. એમ જ આપણા જીવનમાં કોઈ કડવો અનુભવ થયો હોય એને કારણે આપણે એટલા કડવા ન થઈ જવાય કે લોકો આપણી બાજુમાં બેસતા બંધ થઈ જાય, આપણી સાથે વ્યવહાર રાખતા બંધ થઈ જવાય. તમે મીઠાઈ ન ખાવ તો કાંઈ નહીં, સ્વભાવથી એટલા મીઠા થાવ કે મીઠાઈને જેવી રીતે અમારા જેવા લોકો વખાણે ને એમ જ તમને વખાણતા રહે. થેન્ક યુ.